બાબુજી, બોલ કૃષ્ણ. બાબુજી હું સવારે ટિફિન લઈને આવું છું પણ બપોર જમવાનો ટાઈમ એકદમ ઠંડુ થઈ જાય છે તો આનો ઉપાય શું? કૃષ્ણ, આનો બેસ્ટ ઉપાય છે તારે ઉત્સવ ફૂડ પોઈન્ટ. તું સમજા? કૃષ્ણ, હતા માત્ર 90 રૂપિયા આપીને તને સરસ મિની ગુજરાતી થાળી મળી જશે અને સ્વાદ તો ઘર જેવો. અને મારા માટે? અરે સોનુભાઈ, તમારા માટે ફિક્સ રજવાડી થાળી લઈ લેવાની, એમાં પણ 130 માં આવી ગઈ. પણ બાબુજી, મારે તો ફિક્સ થાળીમાં ફરસાણ અને સ્વીટ બેવ જોઈશે. અરે હા હા, સ્વીટ બી આવી ગયું, ફરસાણ બી આવી ગયું અંદર તમારા માટે તો. પણ બાબુજી ફિક્સ થાળીમાં મળશે શું શું? અને બાબુજી મારે દાલ બાટી ખાવી હોય તો? અરે ભાઈ, દાલ બાટી બી મળી જશે અને એ પણ પ્યોર રાજસ્થાની, એની સાથે સાઉથ ઇન્ડિયન જોઈએ તો બી મળી જશે અને ગુજરાતી ભાણું તો ખરું જ. વાત કરીએ આપણે વિનોદભાઈ જોડે. કેમ છો વિનોદભાઈ, મજામાં? એકદમ મજામાં. તો વિનોદભાઈ, આપણે જે 90 રૂપિયાની ડીશ મિની થાળી છે એમાં કસ્ટમરને શું શું મળવાનું છે? 90 રૂપિયામાં અમે મિની થાળી રાખી છે કે કોઈને ઓછું ખાવું હોય હા હા, તો એના માટે મિની થાળી. એમાં 4 રોટલી આવે, હા. 2 શાક આવે. હા. શાકમાં ઓપ્શન 3 છે. હા. કઠોળ બી છે, અચ્છા. બટેકા તો રેગ્યુલર ખરા, અને એક ગ્રીન સબ્જી, ગ્રીન અચ્છા. વેજીટેબલ. અમારી જે એને કસ્ટમરને જે 2 શાક જોઈએ એ, અચ્છા. પ્લસ દાલ ભાત, પાપડ, છાશ અચ્છા, ને ડુંગળી. એટલે ઓલમોસ્ટ 7 આઈટમ તો થઈ ગઈ. 7 થી 8. ઓકે, હવે 130 વાળી થાળીમાં શું શું રહેવાનું? 130માં જે માણસને સારું ખાવું હોય કે મારે તો એકદમ હા, ખુલ્લીને ખાવું અમારા છે. સોનુભાઈ જેવું. હા, સોનુભાઈ જેવું. તો એમાં 6 રોટલી આપીએ, હમ. 3 શાક આપીએ. અચ્છા. 4 શાકમાંથી 3 શાક, એમાં છોલેનું બી સબ્જી ખરી, એમાં ઓપ્શન જે કસ્ટમર માંગે આપી દે. હા, હા. દાલ ભાત, હમ. પછી ફરસાણ એક રોજ નવું જે બી હોય, હા, અને સ્વીટમાં ગુલાબજાંબુ અને શ્રીખંડ છે, અચ્છા. પ્લસ બીજી બી થઈ શકે મતલબ. ઓકે, ઓપ્શન છે હા, આપણી અને જોડે. પાપડ, છાશ એ તો બધું આવવાનું જ છે. એટલે ઓલમોસ્ટ 90 વાળી થાળીમાં 7 આઈટમ છે અને 130 વાળી જે થાળી છે એમાં 9 થી 10 આઈટમો તમને ગુજરાતી બાણામાં બપોરમાં મળી રહેવાની છે. હવે વાત કરીએ રાજસ્થાની દાલ બાટીની, અને દાલ બાટી બી જેવી તેવી નહીં હો, પંચમેલ દાલ બાટી એટલે 5 દારોમથી મિક્સ કરેલી દાલ બાટી તમને મળવાની છે. અને આની અંદર બીજી સારામાં સારી વાત, અમૂલ ઘી જ વાપરવામાં આવે છે. દાલ બાટી માત્ર તમને 80 રૂપિયાથી સ્ટાર્ટિંગ રેન્જમાં મળી જવાની છે. એની સાથે 80 રૂપિયામાં તમને દાલ તો આવી ગઈ, છાશ છે, પાપડ છે, આની સાથે લસણની ચટણી છે, સલાડ છે, દરેક વસ્તુ મળી રહેવાની છે. એક્સ્ટ્રામાં જો તમે ગટ્ટાનું શાક માંગો છો તો બી મળી જશે, ચૂરમો માંગશો તો બી મળી જશે. એટલે કે મારવાડની પારંપરિક દાલ બાટીનો પ્યોર સ્વાદ. તો મિત્રો, તમારે પણ જો બપોરે સરસ મજાનું અને ગરમ ગરમ ગુજરાતી ભાણું જમવું હોય કે પછી સાઉથ ઇન્ડિયન જમવું હોય કે પછી રાત માટે દાલ બાટી ખાવી હોય તો આવી જજો ઉત્સવ ફૂડ પોઈન્ટ, જે આવેલું છે સેન્ટર સ્ક્વેર, નડિયાદમાં. વધુ માહિતી માટે મેં એડ્રેસ અને મોબાઈલ નંબર બંને સ્ક્રીન પર આપેલા છે.